લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને સમાજ સેવક રઝાક હિંગોરા દ્વારા સ્વખર્ચે લોકહિતના કાર્યો કરી લોકોના પ્રેરણાદાયી બન્યા. ઉપલેટાના વોર્ડ નંબર 9માં નગરપાલિકા સભ્ય તરીકે સતત 4 ટર્મથી ચૂંટાતા આવતા અને હાલ પણ તેમના પુત્રના પત્ની સુધરાય સભ્ય હોય તે હિંગોરા પરિવાર દ્વારા અનેક સેવાકીય કાર્ય કરી લોકચાહના મેળવી છે. આ વિસ્તારના લોકોના કાર્યો માટે હર હંમેશ તત્પર રહેતા અને સમાજ કાર્યોમાં આગવું સ્થાન ધરાવતા રઝાકભાઈ હિંગોરા દ્વારા અનેક પ્રજાલક્ષી કામો પોતાના સ્વખર્ચે કરી લોકોના દિલ જીત્યા છે. ત્યારે ફરી એકવાર હિંગોરા પરિવાર દ્વારા વોર્ડ નંબર 9માં નગરપાલિકાએ કરવાના કાર્યો પોતાના સ્વખર્ચે કરી લોકચાહના મેળવી છે. જેમાં આ વિસ્તારના મોટા ફળિયા, ખોજા શેરી, ધરાર કોલોની તેમજ ધોરાજી જાપા સહિતના એરિયામાં સ્થાનિક લોકોની સમસ્યાઓને ધ્યાને રાખી પીવાના પાણીના હેવી પાઇપ, ગટરના પાણીની સમસ્યા, ગટરની તૂટેલી ગયેલી ઢાંકણા સહિત અને કાર્યો પોતાના સ્વખર્ચે કરવામાં આવ્યા છે. ત્યારે પોતે પણ આવા કાર્યોમાં જાત મહેનત કરી પ્રજાના કામો કરી બતાવ્યા હતા, જેથી સ્થાનિક લોકોની આવી અનેક સમસ્યાઓનું તત્કાલિક નિરાકરણ લાવતા સ્થાનિક રહેવાસીઓએ હિંગોરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અર્શીભાઈ આહિર, ઉપલેટા. મારું નામ ઈશાક મજગુલ, બરાબર ઇમરાન. રવિવારે રોજ અમારે અહીંયા ગટરનું પાણી ભરાઈ ગયું, ઘરની અંદરમાં આવી ગયું હતું, બરાબર છે. કોઈ જવાબ દેતું નહોતું. બાવલાભાઈ હિંગોરાને અમે ફોન કર્યો, એ આવ્યા ઓન ધ સ્પોટ. સફાઈ કામદારને પોતે લઈ આવ્યા, સૌ પોતાના ખર્ચે બાવલાભાઈ હિંગોરા, બરાબર છે. એ ગટરનો નિકાલ કર્યો બાવલાભાઈએ. અમારા ઘરની અંદર ભૂંગળું અંદરમાં અહીંયા તૂટી ગયું હતું, બહાર ગટરની અંદરમાં નદી પાસે. એ બાવલાભાઈએ તોડાવીને અમને પાણીનું સુખ કરાવી દીધું છે. પાણી ગટરનો નિકાલ કરી નાખ્યું છે. હું રજાક ઓસમાન હિંગોરા ઉર્ફે બાવલો, વોર્ડ નંબર 9નો માજી સૂત્રે સભ્યો. ચાલુ ટ્રમ્પને મારા દીકરાની ઘરવાળી સૂત્રે સભ્યો છે રેશમા રિયાજ હિંગોરા. આ ધોરાજી જાપે કુંડીઓ તૂટી ગઈ હતી. તહેવારમાં અમુક જગ્યાએ નડતું હતું, માણસો હાલી ચાલી ઘણા માણસો પડીએ, તેના માટે થઈને મેં મારે 100 ખર્ચે કર્યું છે. શું કામે કે નગરપાલિકાની માલિકોની જાણ ઘણી કરી હતી, તો એ લોકો એવું કહી દીધું કે હમણાં કોઈ જાતનું કંઈ થઈ શકે એમ છે નહીં. પછી આ રવિવારે આડું ભૂંગળું હતું, તૂટેલું હતું, પાછા લોકોના ઘરમાં પાણી કરી જતું હતું. તો એ મેં મારે 100 ખર્ચે સફાઈ કામદારો બોલાવીને કામ કરે છે. શું કામે કે રવિ હતો, નગરપાલિકામાં અમને મનાઈ નથી સફાઈ કામદારોને, પણ એ આવે નહીં અહીંયા રવિવારમાં. પછી મારા ઘર પાસે એક કુંડી તૂટેલી હતી, 8 મહિનાથી આ કચરાની ગાડી બંધ હતી, એ મેં મારે 100 ખર્ચે કામ કરેલ છે. મોટા ફરિયાની માલિકો મરકસનો બોર હતો, એ નળ ધરાવ્યા, 5500નો ખર્ચો કરેલ છે. નગરપાલિકામાં તમે કુંડીઓને લઈને કંઈ રજૂઆત કરેલી હતી? ઘણી રજૂઆત કરેલી. અમને એવું કીધું કે ભાઈ હમણાં કોઈ જાતનું કાંઈ કામ થાય એમ નથી, ઉપરથી કોઈ જાતનો 100 ભંડારમાં પૈસા છે નહીં, એટલે હમણાં કામ કરી નહીં શકીએ અમે.